કોક વાત વાપરી છે, આવી ચર્ચા થઈ છે, બિલ્ડર બોલાયો છે કે હાલો વાત જઈને વાત કરો. હાલો હા હા તાર ભા બોલું બેટા જો જતા પપ્પા ઓ વાહ ઊંઘ્યા છે હા તો હાલજો એવો ફોન આલો ઓહો વાહ હા હા ભાઈ હું કરીશ હા હા સાબા પીધો કે નહીં એવું સહી હા તો હું કેતો તો ચોક હું વાત સાંભળી છે આપણી પેલી જે રોડ વાળી રહે ને જમીન એરી કોક તમે વેચવાની કોક અલ્યા મૂરખ ના સરદાર તને ખબર પડે છે કોઈ ખબર પડે છે એ જમીન એમને માલ દેવા છે એ જમીન નહીં હોનું છે હોનું તને ખબર છે આપણા ડોહા કોઈ એમને નહીં મેલી ગયા અને તું હાલ એક ઘડીવારમાં તું ફૂંચી નાખે છે અને તું જે રીતના કરે છે તું મને પૂછવા આવ્યો તો તું મને પૂછ્યું કોઈ ડાયરેક્ટ તું જમીનનો સોદો કરી નાખ્યો તું મને પૂછ્યું કોઈ તું હાલ ને હાલ વાયકણ તાર ભાભીએ વાયકણ તને બોલાવે છે બરોબર છે તું હાલ ને હાલ વાયકણ નકર મેળ નહીં આવે જો જમીનનો એક કટકો વેચવાનો ને તો હું ઉભો તને વેચી મારો એ તને કહું પાછો ઓહો અરે બિલ્ડર જે એક બાજુ છે શુંભા હું કેતા તમારે એટલે શુંભાઈ હો કેતા એ શુંભાઈ ને હું કહું છું એ તો કોઈ શુંભાઈ ના લીધે થોડી ઈવાની કહેવાથી જમીન જતી રહે ઓહો એ જમીન નું નોમ ના લેતા નકર નહીં મેળાવે ચોખ્ખી વાત છે ઓહો હારે તો તાર ભાભી ઈવાન આપવા દે હમણાં પછી હું કહું ઈવાન ઓહો શુંભાઈ હા બોલો. આ બાજુ મફા આ બાજુ આવો. મુસીકરણ થઈ ગઈ યાર અલ્યા મારા પર તેના ખેતરમાં મને ઓમ જેવું કહી નાખી યાર કે તને ખબર ના પડે અને હિયારી જમી છે ને એ હિયારામ તો તાર કેવું થઈ જાય તને ખબર છે જમી વેચી જ મારવાની છે કોઈ માથાકૂટ રાખવાની નહીં મારે કે મોટા હવ ભાઈ હવ નું કરી ખાય કે જુદા એમ નહીં કેતો મોટા ભાઈ પણ એક વાતનો મને અફસોસ થઈ યાર હા કયો કે આજ સુધી મારો ભાઈ સુખો રહ્યો ને હા, હા. મને કદી ઊંચા અવાજે નહીં બોલ્યો નહીં બોલે મને જ નહીં બોલે ને અને એ દાડા મને બે લાફા આમ હમા ખરા થઈ ગયા બે દાડા તારા મને કે શોમાં ખબર ના પડે ને જમી અમારે ગમે તે થાય કાઢી જ નાખવાની છે વેચવા અને બિલ્ડર લઈને તું આવે ને કે અમે બિલ્ડર લાવશું કે બિલ્ડર લાવીને તને પૂછવાય નહીં ને અમે જમી વેચી મારશું કે કીધું વેચજે તને તારી તાકાત હોય તો હું જોઈ લઉં વેચ તને મોનો ના મોનો આર્યા કોક ને શીખવામણી આયેલા છે શીખવામણી નહીં ઓને કોકને ભરાયા છે ભરાયેલા કે જમીનમાં વેચી અને આ રમવા માટે કર્યું છે બીજું કોઈ ઓણ કશું આવડતું નહીં ઘેર ખાવા ખોખવાય નહીં એના તો હું રમવાનું કાઢી નાખું એકી દાડે એને શું ખબર બીજા છે કોઈ ધંધા જ નહીં બીજું કોઈ ધંધા ઉઠતા જ નહીં બસ જમીન દેખાય છે ઘેર તો કોઈ કશું કામ કરવું નહીં બસ જમીનની પથારી ગોળ કરવાની છે એ બાયડીએ કશું કહેતી નહીં એટલે હોય. કશું નહીં આ જોર આવે છે કામ કરતા ભોથો ટપે છે નકર મણ બે મણ હવામણ ઘઉં આવી ગયા હતા 10 બોરી ઘઉં થોત ઝાડ વાળી તો ભેંસું ના જીવત હાર હેડો થાય તો ઝાડ થાય હારો હેડો હતો નહીં તય શાંતિથી જો ઘેર બરોબર છે હા. હા અને તો તમે તને હું મારી ફરજ છે હા. જેમ કે મારે પૂછવાની ફરજ ચમ છે કે મફાન પૂછવું પડશે ઈવન તો હું બિલ્ડર ની વાત કરી છે પણ ઈવાનું નામ નહીં લીધું કે હું મફા પાસે જઈને પેલા પૂછી જોઉં આ તો હું મારા રીતે બિલ્ડર ને મોટો શેઠિયો આવે ને તો ઈ કને જમીન નો પગ ના મેલે હવે ભાઈ આ તો મારા આ પર તો- મારા પર જેની છે આ તો મફો છે ને મફાની ચાર સુધી સહી ના થાય ને તાર સુધી એવાની કોઈની તાકાત નહીં તો હું એમ જ કીધું હતું કે ભાઈ બિલ્ડર હું લાવો હોય પેલા જમીન બતાવું બિલ્ડર નક્કી કરશે જમીનની કિંમત નક્કી કરશે પછી ફાઇનલ થાય ને હજી એમ કીધું અને યુવાન ચો ખબર છે આ ભાના ખાતા જમીન છે કોઈ યુવાના ખાતા નહીં પાછી હા એ તો એ કહું છું તમને કે ભાઈ કહું. હા તે તારા રીતે જે કરવું એ કરજે તારા ઘેરથી આવે તોય કહેજે હા તો હમણાં આવું ને એટલે હું યુવાન વાત કરું છું તાન. બરોબર એટલે જો તારા ઘેર હોય ને તું તાર વાત કરી લે અને કે ભાઈ જમીન વેચવા કાઢવાની છે ત્યારે 3 જણા બધા એકાકાર થયા છે તે શું કરવાનું છે જમીનનું હાર હાર વાંધો નહીં. યારી જમીન છે વેચવાની ક્યાં છે કહું છું ના મોનું ને એરે ના મોને ને તો હું બેઠા કવડાવું પણ એને છે ને ભાજીને પહેલા તો એક તો મોચા હેન કરી નાખું. એ તો એ જ કરવું પડશે હવે અરે મોને ને
તળિયો તોડી જ નાખો એવાનો. જેમ કે ભાજી જ મારા નાખવાનો. મારા જી છે ને મારા 70 થયા પણ મારા જીને ખવડાવવાની પોસ્ટ છે. હારું મફા હું કહું છું હા. એ જમી બાબતમાં માથાકૂટ જબરજસ્ત થઈ જાય હા. એ તમારે જે કરવું એ કરો. આપણા ભાઈ સુખાન બોલાવી દેજો. હાથ આ કશો સુખાન નહીં. ફોન ઉપર કહી દે કે જમી વેચવાની વાત કરતો ને કે તારા તળિયા તૂટી ફોન જાય ઉપર પાછું. કહેવાની જરૂર જ બાજુ નહીં. હું વાત કરું લાય. નહીં મોનતો યાર મારે કેવું હોય, આ શીખવામાં સડ્યો ને એટલે જ નહીં મોનતો. અરે નકર- પણ ફોન લગાય હું વાત કરું ને કે ભાઈ આ રીતે વાત છે તે શું કરવાનું છે તો રવિવાર દાડા આપણે બોલાવીએ ને હોય. હા બેહો. હાય હેલો અલે ભાઈ આલજી સુખાના લો. અલે હાલકા ભાઈ પંચાયત કુટ્યા ગયો તો માથું મારું ગરમ થયું મફુર ગરમ થઈ ગયું મારા. કોણ છે એ રહ્યો? અલે આ પેલું છે સુખાન છોકરું. સુખાન હાલ સુખાન. હા સુખા અલ્યા પેલી વાત નથી આપણે જમી બાબતમાં પેલી જમી વેચવા કાઢવાની હતી એ હું બોલું છું સોમભાઈ. ઓળખતા જ નહીં ઓળખતો અવાજ. આટલો અવાજ પરથી ખબર નહીં પડતી. પેલો કારું થઈ ગયો એ કારું તો હોત જો જે જો હોય એ છે કે આખો દેજી આવતો નહીં પાછો હોય કણ જો છે આ બાજુ જુનાગઢ બાજુ. હા પેલી જમી બાબતમાં વાત કરતો હતો ને તે હાલ મફોજી કે ભાઈ હાલ વેચવાની કોઈ તમારે જરૂર નહીં. ખાટલા હાજર કઈ નાખો ને ખવડાવવાની જવાબદારી મારી છે. એટલે હાલ જમીન બાબતમાં તો કોઈ ચર્ચા કરતા જ નહીં અને જમીન ઉપર નજર બગાડતા નહીં પાછા. નકર હરખાઈ નહીં આવે એટલે સુખા તને કહું છું કે ભાઈ રવિવારદારે તું આય જમી બબી વેચવાની વાત ના પાડે છે મફોજી. અલે ભાઈ તારાથી ફોડ ઉપાડવું એ પાડી દેજે જા તાને તારે તું જો ફૂટવો ફૂટી જજે. ના પાડે છે એક વખત કીધી તો ખારું બિલ્ડરને લાવો તો લાય. હું બિલ્ડર પાંચ જઈને આવ્યો બિલ્ડર તો કે ભાઈ જમીન આવીએ જોવા તારે કિંમત થાય. અને હું મફાજીને હેતરમાં થઈને નીકળ્યો તો મફોજી કહેતા હું તો ખાલી એમને ભેગો થવા નીકળ્યો તો મફાજી મને વાત કરી કે ભાઈ આ કોઈક વાત વાપરી છે કહો જમીનની વાત. હું કીધું ભાઈ અમુક કોઈ નહીં ત્રણ ભાઈઓની હિયાની જમીન હતી તે 4 ભાગ અત્યારે ચોથો ભાગ મફાનો ખરો કાપરો યાર. હાલે એના ભાગનું તો આલું કે ના આલું યાર. અને ચા મૂળક ના સદા કોઈ એ લોકો જીવા છે થોડો મરી ગયો છે. હેલો હારું એ તો હું જોયો તો બિલ્ડર પાસે જઈને આવ્યો તઈને 4 બિલ્ડરો અને આ 4 બિલ્ડરો પાસે જઈને આવ્યો ભાઈ. એ જમીન કે ભાઈ મફાજીના નામ પર છે એ જમીન જો હું વેચવા કાઢવી હોય તો પછી તમારે મફાજી લાવવા પછી એ તો ભાઈ રાતે રાત આપણે ઉપાડી લે હોય તો પાછું તને ખબર નહીં પણ ખાટલા હાજર કઈ નાખીએ એવો તો પાછો મફાજીને તું ઓળખતો જ નહીં. એટલે હું શું કહું છું કે આપણે 4 જણા ભેગા થઈએ 3 જણા ભેગા થઈએ પછી એની વાત થાય. હાલ ઉતાવળ ના કરજો ભાઈ. જમીન વેચવા કાઢવી હોય ને હાથા મનથી તો પછી રવિવાર દાડા આવી જજો ખેતરમાં તે આપણે બધા ભેગા થવું. રવિવાર દાડા બધાને મોઢે વાત વાપરીએ. એમ તો કદી મજા નહીં આવે. બિલ્ડરો પાસે બધા જઈને આવ્યો તો બિલ્ડરને એવું હોય છે તો હું લઈને આવો. આપણે તઈને ભેગા થઈને જાઉં બિલ્ડર પર હું કઈ ચિંતા કરે છે. આ તો મફો છે. કોઈ બી બિલ્ડર હોય કે ગમે તે હોય મફાનું નામ પડે ને તો કોઈ બિલ્ડર ના આવે. લાય થઈ ગયો તો મારા પર ઉપરથી એટલે કે રવિવાર તારે બોલાવી દે સુખરાન ને મોયા આવું ને સોમભાઈ આવે તને 3 જણા ભેગા થઈએ તાણે જમીનની વાત થા. એમને તો કદી એની વાત કરવા દઉં કે હું એને ખબર પડવી છું હું મોટો છું મને પૂછવું પડે ને. હાલે એવું કે છે કે ભાઈ મને પૂછ્યું છે તમે મને વાત કરી કે મારા જમીન કાઢવાની છે વેચવા. હવે તારા પૈસા નતા તો મારા બાંધી લઈ જવા હતા. અને પૈસાનો સવાલ નહીં ભાઈ. મારી વાત ખબર આ ભાઈ છે ને એ આપણે ચોથા ભાગમાં ભાઈ છે એટલે આપણે એને પૂછવાની ફરજ છે યાર. તમે સમજતા નહીં યાર. હારું યાર હું હાલ મૂકું છું. તું રવિવાર દાડા ગમે તે થાય ને તો રવિવાર દાડા આપણે જે જમી છે ને એ જમી પર તું આવી જઈશ. તો એવું છે તો બિલ્ડર ને તો બોલાવી દેવું આપણે ડાયરેક્ટ. હાલ મેલું જો હાલ હું હાલ મફાન ઘેર આવ્યો છું. આ તો અથઈને જતો હતો આમ પેલા ખેતરમાં મારા ઢાઢિયા વાળા એમાં પાણી પાતો બેસ્યો ને હું કીધું ભેગો થતો જઉં ત્યાં એને વાત કાઢી. મને કે સોમભાઈ કે પેલી જમી વાત કોઈ જમીનની વાત વાપરી હું ગમો. હું કીધું હો લે ભાઈ વેચવા કાઢી છે જમીન પણ ખાતા હું તો હાલ મેલ મારા કોમ થાય છે તારા કોઈ એ બહેરું તો કાકા ગોમજી એને ખબર નહીં ને બહેરાન તો નકા મારી હારી ખતરનાક કાઢ નાખેલી મરજી પર આવી તો હાલ મેલે તો રવિવાર ભેગા થઈએ હો. સારું હેરો હા ભાઈ
ના ના એરા ઝંઝારા હતા. હજી તો યુવાન પેલા નાકમાં લેટ ટોન તો નતો આવતો અને પૈણા યુવાન મોટા કરીને પૈણા મુએ અને મને પૂછ્યા વગર એરા જમીન વેચી હા એ તો હું વાત કરી ભાઈ પૂછ્યા વગર કોઈ રસ્તો કોમ થાય નહીં. એને ચોથા ભાગમાં એની જમીન આવે તો એને પૂછવું પડે કે ભાઈ આ જમીન મારી છે તે 4 ભાગે હિયારી જમીન છે વેચવાની છે વેચવા કાઢવાની છે તો પેલા કોકને પૂછવું પડે. યુવાન પૈણા મને નહીં કાઢવું પડ્યું હોય બધું પડ્યું છે. હા એન ભાભીને નહીં કાઢવું પડ્યું હોય એના પોતાના એને પોતે દાગીના નહીં પહેર્યા એની બાયડીને દાગીના પહેરાયા છે એમને પહેરાયા છે એમને તો કોઈ ના પહેરે. અને અત્યારે મને પૂછ્યા વગર અમે જમે અમે એને મને ખબર પડશે આ ગામમાં જઈ છે અને ખબર પડશે તો મને કેટલું દુઃખ લાગશે. હા એ તો હું તને આ તો તું મારો આપડે શું છે રોજ રાત દારો ભેગા રહેતા હોય ને મફા અને વાત ના કરું તો કેવું થાય. વાત સાચી છે એટલે જ કહું છું. હા એટલે તો કહું છું હો. મફા હું જાઉં કોઈ ચિંતા ના કરે જમીન તો નહીં વેચવા દઉં હું. હા હા કશો વાંધો નહીં. એને ગમે તે 50 બિલ્ડરો લાગશે ને તો મારા સિવાય કે તારા સિવાય સહી વગર તો કશું કામ નહીં થાય. અમે મારા સહી વિધાન તો કોઈ પણ કયો વેચી મારવાનો છે. હા વેચવા દઉં પણ સિવાય તો કોઈએ ગોળ ચોટાડીને આવે છું કે હું બિલ્ડર લઈને આવે પાછું. સારું કશો વાંધો નહીં હેડો. પણ જમીનની કિંમત ના આવે ને ત્યાંથી વેપાર કરવાનો નહીં પાછો અને ઉતાવળ કરવાની નહીં પાછી જમીન વેચવામાં. હા તો જમીન વેચવા નહીં કરવાની. વેચવી જ નહીં મારતો. ના આપણે તો કિંમત આવે તો વેચી મારીએ એની જગ્યાએ બીજી લઈ લેવું આપણે હું ના હોઈએ મો. હા તો એ તો તમારા જેવા 4-5 ભોળા માણસો ભેગા થઈને આપણે કરીએ યાર. તો આપણે 3 જણા ભેગા થવું પેલી પોતાની સહીઓ લેવું કે ભાઈ આ સંમત છે કે નહીં આ જમીન વેચવા કાઢવાની જતે. અને કોક 2-3 ડાયા ભોળા માણસો ભેગા થાય તમારા જેવા એ ઈમોની પેલી એ થાય. અરે યાર તો હતો ને રવિવાર દાડે ભેગો થઈએ મો. એ હારેડો આપણે તું ફોન કરી નાખે તો બસ જમીન હું ડુંગું નાખ્યું છે. ઊંઘું નહીં હું તો ચોખ્ખું કહી દઉં મારા તો નહીં જ વેચી. હા તો તમે પાછા ડુંગું નાખી દે એની વાત ના કરતા શુક્લા ના કપા તારા તારીએ તોડી નાખે. હારું હારું હારું. શું કીધું મફાજી? હા હા ઓહો પાછા એ હારજો.